નમસ્કાર મિત્રો, વ્યાસપંજા ગતા સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે વાર્તા જોઈએ કે વાર્તા આવે છે નણંદ ભોજાઈની વાર્તા. પણ ભારે મહિમા એ વાર્તા ધરાવે છે. આ વાર્તા આપણને શીખવે છે કે ધર્મ અને વ્રત ક્યારેય ઈર્ષા કે દ્વેષભાવથી ન કરાય. પ્રભુ તો પવિત્ર હૃદય અને નિર્મળ પ્રેમથી જ રીઝે છે. જે વહુ ભોજાય એના નણંદ પ્રત્યે સારો ભાવ રાખીને પ્રભુ ભક્તિ કરે છે તેની લાજ સાક્ષાત પુરુષોત્તમ રાય રાખે છે. હવે આપણે અહીં નણંદ ભોજાઈની સવિસ્તર પૂર્વક આપણે વાર્તા જોઈએ તો પ્રથમ નણંદ ભોજાઈની વાર્તામાં જોઈએ તો એક ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. ઘરમાં એક નણંદ અને એક ભોજાઈ એટલે કે મોટા ભાઈની પત્ની હતા. નણંદ પિયરમાં હોવાથી ખૂબ જ લાડફોડમાં ઉછરી હતી, પણ તેનો સ્વભાવ ઈર્ષાળુ, ચતુર અને દેખાડો કરવાનો હતો. ભોજાઈ ખૂબ જ ભોળી, શાંત, ઘર રખું અને ભગવાન પુરુષોત્તમ રાયની પરમ ભક્ત હતી. તે આખો દિવસ ઘરનું વૈતરું કરતી, છતાં ક્યારેય ક્યારેય કાયર થતી નહીં. આખો દિવસ કામ કરીને થાકી પણ તે કાયર ન થતી. પુરુષોત્તમ માસ અને વ્રતની ઈર્ષા હવે આપણે જોઈએ તો જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ભોજાએ મનોમન સંકલ્પ કર્યો કે આખો મહિનો સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જશું અને વ્રત કરશે. આ જોઈને નણંદના મનમાં ઈર્ષા જાગી કે જો ભાભી વ્રત કરશે તો આખા ગામમાં તેના વખાણ થશે અને મારો કોઈ ભાવ નહીં પૂછે. એટલે નણંદે પણ વ્રત કરવાનો નિયમ લીધો. પરંતુ બંનેના વ્રતમાં મોટો તફાવત હતો. નણંદ રોજ સવારે મોડી ઉઠતી અને ભાભી પર રોબ જમાવતી. તે પૂજા કરવા બેસતી ત્યારે પણ તેનું ધ્યાન ભગવાનમાં ઓછું અને ભાભીની ભૂલો કાઢવામાં વધુ રહેતું હતું. જ્યારે ભોજાઈ તો મધ્યરાત્રિએ ઉઠીને ઘરનું બધું દળનું પાણી પતાવી દેતી અને પછી નદીએ ત્યાં નાહવા જતી હતી. તે નદી કિનારે માટીના પુરુષોત્તમ પ્રભુ બનાવી ખૂબ ભાવ પૂજાથી તેની પૂજન અર્ચન કરતી હતી. ત્યારે વ્રતનું ઉજવવું અને નણંદની ચતુરાઈ આપણે આમાં જોઈએ તો કે જોત જોતામાં આખો મહિનો પૂરો થયો અને અમાસના દિવસે વ્રતના ઉજવણાનો દિવસ આવ્યો. નણંદે પોતાના માતા પિતા પાસે હઠ કરીને મોંઘી રેશમી સાડી, સોનાનો કંદોરો અને 56 ભોગની સામગ્રી મગાવી દીધી. તેણે આખા ગામને બતાવવા માટે ધામધૂમથી ઉજવણું કર્યું. બીજી તરફ ગરીબ ભોજાઈ પાસે ઉજવણા માટે કંઈ ન હતું. સાસુ અને નણંદે તેને 1 રૂપિયો પણ ન આપ્યો. ભોજાઈ તો રડતી રડતી આંખે ઘરના તુલસી ક્યારા પાસે બેસી ગઈ. તેણે પોતાના ફાટેલા પાલવના છેડેથી થોડા કોદરા, એક પ્રકારનું સસ્તું અનોજ કાઢ્યા અને ભગવાન પુરુષોત્તમ રાયનું સ્મરણ કરી અને બોલે કે હે નાથ, મારી નણંદ પાસે સોનાના દાગીના છે અને મારી પાસે માત્ર આ કોદરા છે, પણ મારો આ ગરીબ ભાવ તમે સ્વીકારો. આટલું કહી તેને કોદરા તુલસી ક્યારામાં ચડાવી દીધા. હવે પ્રભુનો ન્યાય અને ચમત્કાર આપણે જોઈએ કે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ રાય બંનેના વ્રતનું ફળ આપવા ત્યાં પધાર્યા. ભગવાને નણંદની ઈર્ષા અને અહંકાર જોયો. તેથી સવારે જ્યારે નણંદ જાગી ત્યારે તેણે પહેરેલી સોનાની કંઠી અને ઘરેણા રાતોરાત ઝીરી સાપ અને કાળા પથ્થર બની ગયા. નણંદ તો બીકની મારી રાડ પાડીને કૂદવા લાગી. બીજી તરફ ભગવાને ભોજાઈની પવિત્ર ભક્તિ જોઈ. સવારે જ્યારે ભોજાઈ જાગી ત્યારે તેનું આખું રૂમ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. તેણે તુલસી ક્યારામાં જે સાદા કોદરા ચડાવ્યા હતા તે બધા સાક્ષાત ચમકતા હીરા જવેરાત અને સાચા મોતી બની ગયા. તેને પહેરવા માટે આકાશમાંથી દિવ્ય વસ્ત્રો અને અલંકારો પણ તેને મળ્યા. ભોજાઈ સાક્ષાત લક્ષ્મીજી જેવી તેજસ્વી દેખાવા લાગી. હવે નણંદનો પશ્ચાતાપ આપણે જોઈએ તો નણંદ રડતી ધ્રુજતી ભાભી પાસે આવી અને તેના પગમાં પડીને બોલી, ભાભી, મને માફ કરી દો. મેં તમારી સાથે ઈર્ષા કરી છે અને દેખાડા માટે મેં વ્રત કર્યું, એટલે ભગવાને મારા દાગીનાનો સાપ બનાવી દીધા. તમે સાચા હૃદયથી ભક્તિ કરી એટલે ભગવાન તમારા પર રીઝ્યા અને પ્રસન્ન થયા છે.
હવે મને આ શાપમાંથી તમે મુક્ત કરો. દયાળુ ભોજાઈએ ભગવાન પુરુષોત્તમ રાયને બે હાથ જોડી અને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારી નણંદ તો અજ્ઞાત છે, તેને માફ કરો. ભોજાઈએ જેવો સાપને હાથ અડાડ્યો કે તરત જ તે સાપ ફરીથી સોનાનો કિંમતી હાર બની ગયો. નણંદની આંખો ઓગળી ગઈ અને તેનો અહંકાર બધો ઓગળી ગયો. ત્યાર પછી નણંદ અને ભોજાઈ બંને બહેનોની જેમ પ્રેમથી ભક્તિ અને પ્રભુ ભક્તિ કરવા લાગ્યા. વાર્તાનું છેલ્લે આપણે મહાત્મ્ય જોઈએ કે જેવા ભગવાન પુરુષોત્તમ રાય પેલી ભોળી અને સહનશીલ ભોજાઈને ફળ્યા, તેના સાદા કોદરા સ્વીકારીને હીરામોતી આપ્યા અને નણંદની ઈર્ષા દૂર કરી. તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર, વાર્તા કરનાર સૌ કોઈ પ્રત્યે દ્વેષ રાખ્યા વગર વ્રત કરનાર સૌ ભક્તોને તમે ફળજો. નણંદ જેવી ઈર્ષા કોઈને ન આપતા અને ભોજાઈ જેવો પવિત્ર ક્ષમાશીલ ભાવ સૌને આપતા. જય પુરુષોત્તમ રાયા.